નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 8 ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ કોને કહેવાય? તો કે ચાર પૈકી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડતા જે આકૃતિ બને તેને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, સમરેખ બિંદુ કોને કહેવાય? તો કે એક જ રેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ કહેવાય. એક રેખા ઉપર ન આવેલા હોય તો એને શું કહેશું? અસમરેખ કહેશું. તો અહીંયા જુઓ તમે, ચતુષ્કોણની અંદર જે આપણે આકૃતિ છે એની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ નથી. બે છે સમરેખ, જો બે બિંદુ સમરેખ કહેવાય, પણ ત્રણ સમરેખ નથી. એવા ચાર બિંદુઓને જોડતા જે આકૃતિ બને તો એને આપણે શું કહીશું? ચતુષ્કોણ કહીશું. એટલે આપણું શું છે વિદ્યાર્થી મિત્રો? ચતુષ્કોણ છે. તો એના ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ જ છે કે ઘરનું ભોંયતળિયું એ કેવું છે? ચતુષ્કોણ છે. દિવાલ ચતુષ્કોણ છે. છત ચતુષ્કોણ છે. વર્ગની બારીઓ પણ કેવી છે? ચતુષ્કોણ છે. આપણે જે સ્કૂલની અંદર ભણાવે છે સાહેબ એ કેવું હોય? કાળું પાટિયું, પણ ભલે ને આપણે ગ્રીન હોય પણ છે એ કેવું? ચતુષ્કોણ છે. ડસ્ટર એ પણ કેવું છે? ચતુષ્કોણ. તમારા હાથમાં અત્યારે પુસ્તક હશે એ પણ કેવું છે? ચતુષ્કોણ છે. એની સપાટી છે, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો વગેરે આવા ઘણા બધા ઉદાહરણ આપણે ચતુષ્કોણના આપી શકીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણના અંગો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો ચતુષ્કોણને કેટલા અંગો છે એ આપણે જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, એને ચાર ખૂણા છે. આ એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો. ચાર ખૂણાઓ છે. બાજુઓ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બાજુ પણ ચાર છે. હવે આપણે શું જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે એના કર્ણ, જો વિકર્ણ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ ચતુષ્કોણના અંગો કહેવાય. આ શું છે? ચતુષ્કોણના અંગો છે. તો ટોટલ અંગો કેટલા થયા? બોલો બોલો. 10 અંગ થયા. કેટલા છે? 10 અંગ. આપણે વિગતવાર જોઈએ. ચતુષ્કોણને ચાર બાજુઓ એ બી, બીસી, સીડી અને ડીએ છે. ચતુષ્કોણને ચાર શિરોબિંદુઓ છે એ બી સી ડી. એને આપણે ચતુષ્કોણના અંગોમાં સમાવેશ કરતા નથી, પણ એ શિરોબિંદુ છે. ચતુષ્કોણને ચાર ખૂણાઓ છે. ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. ચતુષ્કોણને બે વિકર્ણો છે, એસી અને બીડી, બરાબર. આમ ચતુષ્કોણને કુલ કેટલા અંગો છે? 10 અંગો છે. કોઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ચતુષ્કોણ એબીસીડી લખું છું માટે અહીંયા ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી એવું મેં લખેલું છે, બરાબર. તમે પણ ચતુષ્કોણ બીજું નામ પણ આપી શકો, બરાબર. પરીક્ષામાં બીજા નામે ચતુષ્કોણ પૂછાય તો આપણે ખૂણો, માનો કે PQR હોય તો ખૂણો પી, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી થશે. એને એવી રીતે બાજુના નામ પણ બદલશે. એટલે આપણે ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણને ખબર જ છે બધાને કે ચતુષ્કોણના અંગો કેટલા હોય? 10 અંગ હોય. એમાં ચાર ખૂણા, જે તે ચતુષ્કોણ આપ્યો હોય એના ચારે ખૂણા લઈ લેવાના, ચારે બાજુ લઈ લેવાની અને બેના વિકર્ણો લેવાના. આમ ટોટલ કેટલા થઈ જશે? 10 અંગ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચતુષ્કોણના ખૂણાઓના સરવાળોનો ગુણધર્મ. ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો 360 થાય છે. કેવી રીતે? આપણે એની સાબિતી આપી દઈએ વિદ્યાર્થી મિત્રો. કોઈ એક ચતુષ્કોણ હું લઉં છું, એનું નામ એબીસીડી છે અને એનો વિકર્ણ લઈએ એસી. તો જો એસી વિકર્ણ દોરવાથી વિદ્યાર્થી મિત્રો, આપણે એસી વિકર્ણ દોરવાથી બે ત્રિકોણ બની જશે વિદ્યાર્થી મિત્રો. બની જશે ને? તો તમે આની પહેલા ત્રિકોણ સ્વાધ્યાય આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે?
180 તો બે ત્રિકોણ છે તો બંને ત્રિકોણના સરવાળો આપણે કરીએ તો કેટલો થશે તો કે 360 થશે બરાબર જો વિકર્ણ AC એ ચતુષ્કોણને બે ત્રિકોણો ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC માં વિભાજિત કરે છે હવે ત્રિકોણ ADC માં ખૂણો DAC વત્તા ખૂણો ACD વત્તા માપ ખૂણો D બરાબર કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો 180 થઈ જશે ને એવી જ રીતે આપણે બીજો ત્રિકોણ લઈએ ત્રિકોણ ABC માં ખૂણો CAB વત્તા ખૂણો ACB વત્તા ખૂણો B બરાબર કેટલો થઈ જશે 180 હવે આ બંને પરિણામ છે એનો આપણે સરવાળો કરી નાખીએ તો સરવાળો કરશું તો કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો 180 વત્તા 180 બરાબર 360 બીજું જુઓ વિદ્યાર્થી મિત્રો ખૂણો DAC અહીંયા આપણે ખૂણો DAC આ ખૂણો બીજો CAB આ બેનો સરવાળો કરીએ તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો ખૂણો A થઈ જશે એ જ અહીંયા લખ્યો છે જુઓ એનો સરવાળો A એવી જ રીતે ખૂણો ACD એટલે આ ખૂણો થઈ જશે અને બીજો ખૂણો કયો વિદ્યાર્થી મિત્રો ACB આ ખૂણો થઈ જશે તો આ બંનેનો સરવાળો કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો કયો જોઈએ હવે ખૂણા C જેટલો થઈ જશે ને બરાબર તો આપણે એના બદલે લખી નાખીએ બંનેના સરવાળા બરાબર લખી નાખીએ ખૂણો A વત્તા ખૂણો D વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 360 તેથી ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો કેટલો થશે 360 ચતુષ્કોણના પ્રકાર લઈએ વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ જોઈએ વ્યાખ્યા આપીએ ચતુષ્કોણનું નામ પહેલા આપણે સમલંબ ચતુષ્કોણ લઈએ તો એની આકૃતિ જો આવી વિદ્યાર્થી મિત્રો હશે સમલંબ ચતુષ્કોણમાં બે બાજુઓ સમાંતર હોય બે બાજુ સમાંતર ન હોય સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય જેની સામેની બાજુઓ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય પણ અહીંયા સમલંબ ચતુષ્કોણમાં એક જ જોડ સમાંતર છે જો AB અને CD બે સમાંતર છે બે સમાંતર નથી સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બંને જોડ સમાંતર હોવી જોઈએ સમલંબ ચતુષ્કોણ એ ચોરસ નથી વ્યાખ્યા આપી આપણે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે અહીંયા જો DC એ સમાંતર AB બાજુ છે વિદ્યાર્થી મિત્રો બરાબર પરંતુ જો આ બંને સમાંતર છે પરંતુ આ બંને બાજુ સમાંતર નથી બરાબર એ તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો બીજો પ્રકાર જોઈએ વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ એની આકૃતિ જોઈએ આકૃતિ ઉપરથી તમને તરત જ ખ્યાલ આવશે કે આમાં સામસામેની જોડ છે એ કેવી હશે સમાંતર હશે વિશેષતા જોઈ લઈએ વિદ્યાર્થી જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બંને SP અને SRQ આ બંને સમાંતર છે અને SR અને PQ આ પણ કેવી છે સમાંતર છે બરાબર એટલે ફરી વખત જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની જોડ
સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. વ્યાખ્યા આપીએ, ઉદાહરણ પણ ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. પણ અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પણ સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. શું કામ? કયો જોઈ? સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોતી નથી. બરાબર? માટે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ત્રીજો પ્રકાર જોઈએ લંબચોરસ. એની આકૃતિ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર? લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લંબચોરસ એ ચોરસ નથી. શું કામ? સામસામેની જોડ સમાંતર તો છે જ, બરાબર, પરંતુ ચારેય બાજુઓના માપ સરખા નથી. જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવામાં આવે છે. અહીંયા SR અને MN એ બંને કેવી છે વિદ્યાર્થી મિત્રો? સમાંતર છે. આ બંને કેવી છે? સમાંતર છે. એવી જ રીતે SM અને RN સમાંતર છે. ઉપરાંત બધા ખૂણાઓ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? કાટખૂણા હોય. કેવા હોય? કાટખૂણા. કાટખૂણાનું માપ યાદ છે ને બધાને? બોલો કેટલું? 90 અંશ. બરાબર? આગળ વધીએ આપણે. સમબાજુ ચતુષ્કોણ નામ ઉપરથી જ ગુણ છે વિદ્યાર્થી મિત્રો. બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર અને ચારેય બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અહીંયા બાજુઓના માપ સરખા છે અને સામસામેની જોડ છે એ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સમાંતર છે. એના પછીનો પ્રકાર જોઈએ ચોરસ. તો ચોરસમાં ચારે બાજુના માપ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હોય. પછી બીજું શું હોય? સામસામેની જોડ કેવી હોય? સમાંતર હોય. ત્રીજું શું હોય વિદ્યાર્થી મિત્રો? દરેક ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. જોઈ લઈએ આપણે. ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કારણ કે સામસામેની જોડ છે એ સમાંતર છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર, ચારેય બાજુઓના માપ સરખા અને ચારેય ખૂણા કેવા હોય? કાટકોણ હોય, તો એને શું કહેવામાં આવે? ચોરસ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો પતંગાકાર ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો એનો આકાર છે એ પતંગ જેવો છે. બાજુની બંને જોડ છે એ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખા માપની છે. જો એવી જ રીતે AB અને BC ના માપ કેવા છે? સરખા છે, પણ સામસામેની બાજુના માપ સરખા નથી. આવી આકૃતિ હોય તો એને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે છે. વિદ્યાર્થી મિત્રો એના વિકર્ણો છે એ કાટખૂણે છેદે છે. આ BD વિકર્ણ છે અને AC વિકર્ણ છે. આ છે એ કાટખૂણે છેદે છે, પણ બંનેના માપ સરખા હોતા નથી. જે ચતુષ્કોણની પાસેની બાજુની બંને જોડ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. એટલે AD બરાબર CD, AB બરાબર BC, પરંતુ સામસામેની બાજુ AD ઇક્વલ ટુ નોટ BC અને CD ઇક્વલ ટુ નોટ AB.
સમાન પરિમિતિવાળા લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે એક લંબચોરસ આપેલો છે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એના માપ પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એની પરિમિતિ સરખી થશે કારણ કે બાજુઓના માપ સરખા છે, બરાબર. એટલે જો AB BC CD વત્તા AD, તો જો એના AB બરાબર 3, BC બરાબર 4, CD બરાબર 3 અને AD બરાબર 4, બધાનો સરવાળો કરીએ તો 14 માપ થશે. એવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ પણ કેવી થશે વિદ્યાર્થી મિત્રો? સરખી થશે. પરિમિતિ કોને કહેવાય તમને ખ્યાલ જ છે, બધી બાજુનો સરવાળો. હવે એનું ક્ષેત્રફળ જોઈએ. તો ક્ષેત્રફળમાં તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પાયો ગુણ્યા વેધ એટલે AB ગુણ્યા AD, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વેધ થશે DP, બરાબર. AB ગુણ્યા DP, પણ DP નું માપ છે એ ઓછું થશે, તેથી લંબચોરસનું ક્ષેત્રફળ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી વધારે હશે. તમે ટ્રેમાં વધારે ટુકડાઓનો સમાવેશ કરી શકે તે માટે સામાન્યતઃ મીઠાઈની દુકાનવાળા બરફીને સમાંતર બાજુ ચતુષ્કોણના આકારમાં કાપે છે, બરાબર. ફરી વખત ખાતા પહેલા બરફીના ટુકડાઓનો આકાર જોજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર, એની વ્યાખ્યા, ચતુષ્કોણના અંગો, આના વિશે આપણે માહિતી મેળવી. નેક્સ્ટ પીરિયડમાં વધુ આગળ અભ્યાસ કરશું. આવજો, નમસ્કાર.